નમસ્તે, મારું નામ મનીષા હરિવ્યાસ છે. હું ટીવાય બીકોમ ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરું છું. ફિનિશિંગ સ્કૂલ, તો કે ફિનિશિંગ સ્કૂલનું નામ સાંભળતા જ પહેલાં કેટલા વિચારો મગજમાં આવે છે કે એમાં શું કરાશે, કેવી રીતે ત્યાં એક્ટિવિટીઝ થતી હશે, એવા કેટલા વિચારો મગજમાં આવતા. એમાં પણ પહેલાં મોટામાં મોટી ટેસ્ટ તો અમારા માટે એ હતી કે અમે જેટલા નામ સિલેક્ટ કર્યા આપ્યા તેમાંથી સિલેક્ટ થઈને આવવાના હતા. તો પહેલાં તો એ જ હતું કે એમાં અમારું નામ આવશે કે કેમ. ત્યાં તો એમાં નામ પણ આવી ગયું ખૂબ સારી રીતે. 10 દિવસ અમે ટ્રેનિંગ પણ લઈ લીધી. એમાં બધા લોકોને ભણાવવાની સૌની અલગ અલગ મેથડ હોય છે. એમાં યોગેશ સરની મેથડ પણ અમને ખૂબ ગમી. તે બધું જ નોલેજ આમ પ્રેક્ટિકલી આપે. તેમને અમને ટેન્સીસ ને એવું બધું શીખવાયું. તેમાં તેના ચાઇલ્ડ હતા તેને બોન્ડ કરાવ્યા ને એવી રીતે અલગ રીતે એક્ટિવિટી થ્રુ અમને શીખવાયું. એમાં પણ વધુ અમે ઇંગ્લિશ બોલતા શીખે એ માટે સરે કીધું કે તમે આવો અને ઇંગ્લિશમાં ડ્રામા પ્રેઝન્ટ કરવાની કોશિશ કરો એમ. તો મેં પણ વિચાર્યું હાલો ને જેવું આવડે એવું આપણે પણ કંઈક ટ્રાય કરવા તો જાય. તો આમ મને એક્ટિંગનો બહુ શોખ એમ. તો મેં કીધું હાલ આપણે પણ એક વખત ટ્રાય કરી લઈએ. તો તેમાં મને જે રોલ ગમ્યો વધારે એ મેં ખીચડીનો કર્યો હતો. અને મને એ ખુશી છે કે મારા સિવાય આ બધાને ખૂબ મારો ખીચડીનો હંસાબેનનો રોલ ગમ્યો છે. તો હું તમને એમનો એક ડાયલોગ કહેવા માંગીશ કે हम तो क्या ये फीडबैक वो तो हमें पता नहीं चलता, हाँ, लेकिन वो क्या है ना, हमें जो अच्छा लगता है और जो नहीं लगता है वो सब हम लोगों को बता देते हैं. और उसे अच्छा लगता है तो वो लोग सुनते हैं और नहीं अच्छा लगता तो क्या, फिर भी सुनते ही है. ऐसा सब चलता रहता है. थैंक यू. નમસ્તે, હું કૃષ્ણા ગોજિયા ટીવાય બીકોમ ગુરુકુળમાંથી આવું છું. ફિનિશિંગ સ્કૂલ એટલે હું એ કંઈ ખબર જ નહોતી. પણ પછી યોગેશ સર આવ્યા. પહેલે દિવસે તો એને ફાઉન્ડેશન ઇંગ્લિશનું બધું માહિતી આપી. એ પહેલે દી આવ્યા ને એટલે તો બધું ઇંગ્લિશમાં જ બોલવા માંડ્યા, ક્યાંય ગુજરાતી ને એમ. એટલે મને તો જરાય આવડતું જ નહોતું એમ. પણ પછી સરે કીધું કે તમને જેવું આવડતું હોય એવું તમે બ્રોકન ઇંગ્લિશ જેવું આવડતું હોય એનાથી જ તમને શીખવા મળશે કે કેવું તમારામાં ઇમ્પ્રુવમેન્ટ આવશે. પછી એને ઘણી બધી એક્ટિવિટી કરાવી, કાર્ડને એ બધું શીખવાડ્યું. પછી એને મૂવી અને એના જે ટ્રેડ લાઇન હોય એમાંથી એને મૂવીનું નામ આપણે જોવાનું, એ એક્ટિવિટી એક હતી. પછી કાર્ડમાં કેવી રીતે એક્ટિવિટી, એમાં એને લાઇનમાં 3 કાર્ડ જે હતા એ એક્ટિવિટી કરાવી. પછી ઘણી બધી એક્ટિવિટી કરાવી અને બહુ મજા આવી. ઘણું બધું અમને જાણવા મળ્યું. અને યોગેશ સરનો ધન્યવાદ કે એને આ બધું શીખવાડ્યું ને બહુ મજા આવી. અને એને આટલું બધું શીખવાડ્યું એટલે મને હવે એમ લાગે છે કે મારે ઇંગ્લિશ શીખવું જોઈએ એમ. તો સર થેન્ક યુ. હું પીપળોતર જાનકી ફિનિશિંગ સ્કૂલનો અનુભવ કહીશ. તો ફિનિશિંગ સ્કૂલ જ્યારે મેં જોઈન કર્યું તે પહેલાં મને ઇંગ્લિશ બોલતા બહુ બધો ડર લાગતો. પરંતુ થેન્ક યુ કહીશ યોગેશ સરને કે તેને મને મારો આ ડર કાઢી બતાવ્યો. સરે કહ્યું કે જો તમારે ઇંગ્લિશ બોલવું હોય તમે બોલો, ભલે બ્રોકન ઇંગ્લિશ બોલો, પણ તમે બોલશો તો તમને આવડશે. તેથી બોલો, વાંચો ઇંગ્લિશ અને લખો, તેથી તમને ઇંગ્લિશ આવડશે. આ રીતે હું ઇંગ્લિશ શીખું છું. અત્યારે બોલવાની ટ્રાય કરું છું અને હું બોલી શકું છું. ઇંગ્લિશ બોલતા મને ડર લાગતો કેમ કે હું બીકોમમાં અભ્યાસ કરું છું અને એમાં ગુજરાતી મીડિયમમાં, એટલે મને ઇંગ્લિશ બોલતા બહુ ડર લાગે છે. પરંતુ જ્યારથી મેં ફિનિશિંગ સ્કૂલ જોઈન કર્યું તે ડર મારો દૂર થઈ ગયો. તો થેન્ક યુ હું કહીશ યોગેશ સરને કે આ ફિનિશિંગ સ્કૂલમાં હું જોઈન થઈને ઇંગ્લિશ બોલતા શીખી ગઈ છું. થેન્ક યુ. નમસ્તે, માય સેલ્ફ સવન્યા હિના. ફિનિશિંગ સ્કૂલ શું છે તે મને ખબર જ નહોતી, પણ ફિનિશિંગ સ્કૂલમાં હું જોડાઈ ત્યારબાદ મને ખબર પડી કે ઇંગ્લિશ કેવી રીતે બોલવું. યોગેશ સરે એવું શીખવાડ્યું કે ઇંગ્લિશ કેવી રીતે બોલવું, શું ખોટું છે, શું પ્રોનાઉન્સિએશન કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, કેવા શબ્દો બોલવાના છે. નવા એક્ટિવિટીઝ કરાવી સરે. પછી નવા શબ્દો જાણવા મળ્યા. ફર્સ્ટ ઓફ ઓલ આપણે બ્રેકફાસ્ટ પ્લસ લંચ એટલે બ્રંચ એવા શબ્દો જાણવા મળ્યા. તો ગુરુકુલ મહિલા કોલેજનો આભાર માનીશ અને યોગેશ્વરનો પણ આભાર માનીશ. થેન્ક યુ.